સુરતના કેરણો ખાતે ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન અયોધ્યામાં બિરાજમાન થયા છે તે અંતર્ગત હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સોસાયટીના લોકો જોડાયા। સમગ્ર દેશભરમાં રામ ભક્તિ જોવા મળી। સનાતન્ય છે તે રામ ભક્તિમાં જોવા મળ્યા। ત્યારે રામ પ્રત્યેનો પ્રેમ લોકોમાં અલગ અલગ પ્રકારે જોવા મળ્યો। ત્યારે ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના પ્રકાશભાઈ નાગલા દ્વારા કિરણ સુક ખાતે લાઈવ ડિસ્પ્લે મૂકવામાં આવી હતી અને સમગ્ર જનતાને ભગવાન રામ અને દર્શન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ ભગવાન રામના પૂજા યજ્ઞ પણ કરવામાં આવ્યા હતા। સમગ્ર પૂર્ણ વિસ્તાર યોગી ચોક તેમજ સરથાણા વિસ્તારની જનતાએ આ હવન પૂજામાં લાભ લીધો હતો અને તમામ જે આગેવાનો છે તેણે પણ હાજરી આપી હતી। હું વોર્ડ નંબર 17ની કોર્પોરેટર સ્વાતિ ક્યાડા આજરોજ શ્રી રામ ભગવાનના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સમગ્ર ભારત દેશની અંદર એક મતલબ વિશ્વમાં ડંકો વાગે ને એવું કામ આજરોજ નરેન્દ્ર મોદી સાહેબે કરીને બતાવ્યું છે અને શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જે કરીને અને ભગવાન રામ નું મંદિર બનાવવામાં આવ્યું છે। તો આજરોજ આપણે સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ કે જેથી કરીને આજરોજ આપણને આપણા ભગવાન શ્રી રામ પરત આવ્યા છે અને આજ હવે આપણા શ્રી રામ આપણી સાથે રહેશે। જય, મારું નામ પ્રકાશ નાગલા છે અને હું કામરેજ વિધાનસભા વોર્ડ નંબર 17માં ઓબીસી મોરચામાં ઉપાધ્યક્ષ છું। આજ રોજ કઈ જગ્યાએ હવનનું કામ હતું? આજ રોજ અમે વરાછા કિરણ ચોક ખાતે અયોધ્યાની અંદર આજે ઉજવાઈ રહેલ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા જગ્યા પર ભવ્ય યજ્ઞનું આયોજન કરેલું છે અને અયોધ્યાનું લાઈવ પ્રસારણ બતાવવાનું આયોજન કરેલું છે અને સવારથી અત્યાર સુધીમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો અહીંયા આવીને પ્રસાદીનો બી લાભ લીધો છે। સનાતનીઓને શું સંદેશો આપવાનો? એ અત્યારે યુવાનોમાં બી આટલું બધું હિન્દુત્વ જાગી રહ્યું છે અને ભવિષ્યમાં આપણો ભારત બી હિન્દુ રાષ્ટ્ર બને એવી મારી અપેક્ષા છે।